નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. ઓકે, ચાલો સીધા જ આમાં ડાઈવ કરીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર ઘણા યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આ છે જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026-27નો સંપૂર્ણ રોડ મેપ. જે લોકો સરકારી નોકરીના સ્થિર ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે ને, તેમના માટે આ એકદમ પરફેક્ટ માહિતી છે. હવે મનમાં એક સવાલ થાય, ગુજરાતમાં અત્યારે સૌથી વધુ રાહ જોવાતી આગામી સરકારી નોકરી કઈ છે? ખાસ કરીને જો ધોરણ 12 પાસ કરેલો હોય તો આ પ્રશ્ન મગજમાં ઘૂમ્યા જ કરતો હોય છે, બરાબર ને? તો આજના આ સત્રમાં આપણે આ જ મોટી કરિયર તકનું બારીકાઈથી પોસ્ટમોર્ટમ કરીશું. આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે જોઈશું 1. જીએસઆરટીસી ભરતીની નવી તક. 2. લાયકાત અને ઉંમર મર્યાદા. 3. પગાર અને સરકારી ફાયદા. 4. પસંદગી અને પરીક્ષા પ્રક્રિયા. અને 5. અરજી અને જરૂરી દસ્તાવેજો. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી, જીએસઆરટીસી ભરતીની નવી તક. આગળ વધીએ એ પહેલાં જરા બેઝિક્સ ક્લિયર કરી લઈએ. આપણે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વિશે વાત કરી રહ્યા છીએ. આ આપણી રાજ્ય સંચાલિત બસ સેવા છે. હવે આખું નેટવર્ક એટલું મોટું છે કે તેને ચલાવવા માટે નિયમિતપણે નવા કંડક્ટર, ડ્રાઈવર અને ટેકનિકલ સ્ટાફની જરૂર પડે જ છે. અને એટલે જ અહીં સરકારી નોકરીની આટલી મોટી તકો ઊભી થાય છે. જરા આ આંકડા પર નજર તો નાખો. 1500થી 3000 કરતાં પણ વધુ. આ કોઈ નાનો આંકડો નથી. ડેટા અને અગાઉના વર્ષોના ટ્રેન્ડ્સ આપણને સ્પષ્ટ બતાવે છે કે 2024 અને 2025ની જેમ જ 2026-27માં પણ મોટા પાયે જિલ્લાવાર ખાલી જગ્યાઓ આવવાની પૂરી શક્યતા છે. આનો સીધો અર્થ એ છે કે જો મહેનત સાચી દિશામાં હોય તો એક સીટ પાક્કી જ સમજો. આગળ વધીએ વિભાગ 2 તરફ, લાયકાત અને ઉંમર મર્યાદા. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આના માટે અરજી કોણ કરી શકે? તો જુઓ, સૌથી પહેલી શરત છે ધોરણ 12 પાસ. કોઈ પણ પ્રવાહ ચાલશે. પણ માત્ર આટલું જ પૂરતું નથી. સાથે આરટીઓનું માન્ય કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, બેઝિક કમ્પ્યુટર નોલેજ એટલે કે સીસીસી સર્ટિફિકેટ અને ગુજરાતી ભાષા પર પકડ હોવી ફરજિયાત છે. અચ્છા, અહીં એક સિક્રેટ કહી દઉં. કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવામાં ઘણો સમય જતો હોય છે. એટલે જેણે આ અત્યારથી જ કઢાવી લીધા હશે તે આ રેસમાં ઓટોમેટિકલી આગળ નીકળી જશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષનો નિયમ છે. પણ હા, આ તો જનરલ વાત થઈ. અનામત વર્ગ જેવા કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને પીડબ્લ્યુડી માટે સરકારી નિયમો મુજબ ઉંમર મર્યાદામાં જે સ્ટેન્ડર્ડ છૂટછાટ મળે છે તે તો મળશે જ. એટલે ઘણા બધા લોકો માટે આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ બની જાય છે. હવે આવીએ છીએ સૌથી રસપ્રદ મુદ્દા પર. વિભાગ 3, પગાર અને સરકારી ફાયદા. જુઓ, કોઈ પણ નોકરીમાં આપણે સૌથી પહેલાં શું જોઈએ? આર્થિક સુરક્ષા, બરાબર ને? શરૂઆતમાં દર મહિને લગભગ 25,000થી 28,000નો ફિક્સ પગાર મળશે. પણ અસલી ગેમ તો કાયમી થયા પછી જ શરૂ થાય છે. 5 વર્ષ પછી સીધી એન્ટ્રી થાય છે 15,700થી 50,000ના પરમનન્ટ પે મેટ્રિક સ્કેલમાં. આ એક જબરદસ્ત જમ્પ છે જે લાંબા ગાળે આર્થિક સ્થિરતા આપે છે. અને વાત માત્ર પગાર પૂરતી સીમિત નથી. સરકારી નોકરીના જે બહુ જાણીતા ફાયદા છે એ પણ અહીં મળે છે. જેમ કે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ, મોંઘવારી ભથ્થું કે ડીએ, મેડિકલ બેનિફિટ્સ અને પેન્શનના નિયમો. ટૂંકમાં કહીએ તો આ બધું ભેગું મળીને ભવિષ્યનું ટેન્શન ખતમ કરી નાખે છે. ઠીક છે, તો હવે વિભાગ 4, પસંદગી અને પરીક્ષા પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તે સમજીએ. આખી પસંદગી પ્રક્રિયા 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે લેખિત પરીક્ષા, જેના આધારે મેરિટ બનશે. બીજું સ્ટેપ, જો મેરિટમાં નામ આવી ગયું તો સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અને છેલ્લે આ બધું જ ક્લિયર કરનારની ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં એન્ટ્રી. એકદમ ટ્રાન્સપરન્ટ અને સીધી પ્રક્રિયા છે. હવે સવાલ એ છે કે પરીક્ષામાં પૂછાશે શું? સિલેબસમાં મુખ્યત્વે ગુજરાતી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન, પાયાનું ગણિત અને રીઝનિંગ, ટ્રાફિકના નિયમો અને ફર્સ્ટ એડ અને કમ્પ્યુટર બેઝિક્સ સામેલ છે. સાચું કહું ને તો આ એવા વિષયો છે જેને જો આજથી જ પકડી લેવામાં આવે તો પરીક્ષા સુધીમાં આમાં આરામથી માસ્ટરી આવી શકાય છે. ચાલો હવે છેલ્લા અને બહુ જ અગત્યના વિભાગ 5 પર ફોકસ કરીએ, અરજી અને જરૂરી દસ્તાવેજો. હવે ટાઈમલાઈન બહુ ધ્યાનથી સમજવા જેવી છે. અપેક્ષા એવી છે કે 2026ના મધ્યમાં અથવા 2027ની શરૂઆતમાં સત્તાવાર નોટિફિકેશન પડશે. અને ધ્યાન આપજો, નોટિફિકેશન આવ્યાના માત્ર 7 થી 10 જ દિવસમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે.
અને એ પતે એટલે 1 કે 2 જ મહિનામાં સીધી પરીક્ષા. આનો મતલબ સમજો છો? પ્રક્રિયા બુલેટ ટ્રેનની જેમ ભાગશે. ત્યારે નવેસરથી તૈયારી કરવાનો જરાય સમય નહીં મળે. અરજી પ્રક્રિયા 100% ઓનલાઈન રહેશે. ઓજાસ પોર્ટલ ખોલીને કંડક્ટર ભરતી સિલેક્ટ કરવાની, પછી રજિસ્ટ્રેશન કરી બધી વિગતો ભરવાની, માંગેલા દસ્તાવેજો અપલોડ કરી ફી ભરીને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. બસ આટલું સિમ્પલ. હા, છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ક્યારેય ભૂલતા નહીં. ફોર્મ ભરતી વખતે કયા કયા હથિયારો, મારો મતલબ છે કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? આધાર કાર્ડ, 12માની માર્કશીટ, કંડક્ટર લાઇસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, ફોટો અને સહી, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને CCC સર્ટિફિકેટ. મેં પહેલાં પણ કહ્યું એમ સમય બહુ ઓછો મળશે, એટલે આ બધું અત્યારથી જ એક ફાઇલમાં રેડી રાખવું અત્યંત જરૂરી છે. હવે એક બહુ જ ગોલ્ડન રૂલ યાદ રાખજો. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ કહેવાયું છે કે નોટિફિકેશન આવ્યા પછી મોડું ન થાય. જે વસ્તુઓમાં સરકારી પ્રોસેસ લાગે છે, જેમ કે RTOનું લાઇસન્સ કે રેડ ક્રોસનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, ભાઈ એની પ્રોસેસ આજથી જ ચાલુ કરી દેવી જોઈએ. નોટિફિકેશનની રાહ જોવામાં ક્યાંક ગાડી છૂટી ન જાય એનું ધ્યાન રાખવું જ પડશે. તો છેલ્લે એક પ્રશ્ન એવો છે જેનો જવાબ અત્યારે જ વિચારવાનો છે. જ્યારે ફાઇનલી નોટિફિકેશનનો બોમ્બ ફૂટશે ત્યારે શું આપણે ડોક્યુમેન્ટ્સ માટે આમ તેમ છેલ્લી ઘડીની દોડધામ કરતા હોઈશું, કે પછી પહેલા જ દિવસે ફોર્મ ભરીને વાંચવા બેસી જઈશું? ચોઇસ આપણી છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ.